આજે વકીલાત પત્ર પણ સહી થઈ ગયું છે એટલે કાલની મેક્સિમમ કાલે આપણે જામીન અરજી હાઈકોર્ટમાં રજૂ કરી દઈશું અને નામદાર કોર્ટના નિર્ણય ઉપર રાહ જોઈશું. પરંતુ ચૈતરભાઈનું સ્પષ્ટ માનવું છે કે આખી એક રાજકીય દ્વેષના શેતોભાઈ વસાવાને લઈને આજના ભાઈ સૌથી મોટી અપડેટ ને આજના ભાઈ સૌથી મોટા સમાચાર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા હવે જેલની બહાર આવી શકે છે. તમને લોકોને ખબર છે કે એક દિવસ પહેલા જ તેમના જામીન સહી નામંજૂર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે શેતોભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. આવું મિત્રો વાત કીધું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વહી જાય છે. હાથ જોડીને બધા લોકોને નમ્ર વિનંતી કરીશ કે ભાઈ બધા લોકો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું શેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું અને સૌથી પહેલા તમને અપડેટ જોવા મળે. હવે ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા ઉપર જે ફરિયાદ નાખનાર વ્યક્તિ સંજયભાઈ, જેને પોતે મિત્રો વાત કીધો આજે ભાઈ સામે આવીને કહી દીધું છે જો શેતોભાઈ વસાવા મારી અને સંપાબેનની માફી માંગે તો હું તેની એફઆઈઆર પાછી લઈ શકું છું. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હવે સંજયભાઈ છે પોતે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક એફઆઈઆર પાછી લેવા માટે તૈયાર છે, પરંતુ જો શેતોભાઈ વસાવા સંપાબેનની માફી માંગે, આ સંપાબેન ઈ છે કે જે પોતે મિત્રો વાત કીધો તમને લોકોને કહી દો ભાઈ જેલની અંદર જે આ મિત્રો વાત કીધો પોલીસ સ્ટેશનની અંદર બબાલો થાય છે, મહિલા સાથે શેતોભાઈ વસાવાની બબલ થાય, ગાળો વળી થાય છે. ત્યારબાદ મિત્રો વાત કીધો સંજયભાઈ આ બંને ઝઘડાની વચ્ચે પડે છે અને ભાઈ શેતોભાઈ વસાવાએ ગ્લાસ ફેંક્યો હતો સંજયભાઈ ઉપર અને મિત્રો સંજયભાઈ આજે આવીને કહી દીધું છે મારી માફી માંગો નહીં તો ચાલશે, પરંતુ જે બેનની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે બેનની માફી માંગવી પડશે. અને શેતોભાઈ વસાવા જો માફી માંગશે તો તેના જામીન મંજૂર થઈ જશે. જામીન મંજૂર તો નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એફઆઈઆર પાછી લઈ લે તો મિત્રો કઈ પાછી જાજી મિત્રો લપસ નહીં રહી. ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને કહી દો હવે ભાઈ શેતોભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે. જે આ મિત્રો વાત કીધો તમે તેમનો વકીલનો વિડીયો જોયો એ પણ વાયરલ થયો છે. હવે મિત્રો વાત કીધો હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર ભાઈ અરજી પહોંચવાની છે અને જો શેતોભાઈ વસાવા ત્યાંથી તેમના જામીન મળી જાય, સંજયભાઈની મિત્રો વાત કીધો માફી ન માંગે તો ક્યાંક ને ક્યાંક મિત્રો હવે જો ગુજરાત હાઈકોર્ટની અંદર ભાઈ આમના એમ કીધો જામીન મળે છે, જે પણ થશે બધા અપડેટ આપણી ચેનલની અંદર જોવા મળવાનું છે. ભાઈઓ સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો જેથી મિત્રો વાત કીધો બધા લોકોને અપડેટ મિસ ન થઈ જાય. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.